આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો। ઘટ સ્થાપનનો સમય સવારે 8:10 શરૂ થયો, જે 9:50 સુધી, જ્યારે સવારે 11:50 થી બપોરે 12:45 સુધીનો છે। આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે, જ્યારે ચૈત્ર સુદ આઠમ આગામી 5 એપ્રિલ શનિવારે છે, તો 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ થશે। શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી સહિતના મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા। અંબાજીમાં ઘટ સ્થાપનનો સમય સવારે 9:15 વાગ્યાનો છે। સાથે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ છે। અમદાવાદના જૂના માધુપુરામાં અંબાજી મંદિરમાં માતાજીના વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી, પાવાગઢ, ભદ્રકાળી મંદિર અને માતાના મઢમાં અત્યારે સવારથી ભક્તો આવી રહ્યા છે, કેમ કે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે જ માં દુર્ગાના 9 સ્વરૂપોનું આ નવરાત્રિ દરમિયાન પૂજન કરવામાં આવશે, અર્ચન કરવામાં આવશે। ચૈત્રી નવરાત્રિના પ્રારંભે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે। અમારા સંવાદદાતા રાજલ બારોટનો અહેવાલ જોઈએ। જગતજનની માં આદ્ય શક્તિની આરાધના અને ઉપાસનાનો મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। આજે ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે નગરદેવીમાં ભદ્રકાળીના દરબારે। આપ જોઈ રહ્યા છો કે નંદી ઉપર સવાર થઈને સોળે શણગાર સજ્જ થઈને નગરદેવી તમામ લોકોને દર્શન આપે છે। આમ તો હિન્દુ ધર્મમાં 4 નવરાત્રિનું મહત્વ આપેલું છે, પરંતુ જે 2 નવરાત્રિ એટલે કે ચૈત્રી નવરાત્રિ અને આસોની નવરાત્રિનું વિશેષ મહાત્મય છે, અને એટલા જ માટે દૂર દેશાવરથી જે માઈ ભક્તો હોય છે તે અહીંયા આગળ ઉમટી પડતા હોય છે। આપણી સાથે માઈ ભક્તો છે, તેમની સાથે વાત કરીશું। દર વર્ષે નવરાત્રિનો જે શુભારંભ થતો હોય છે, આપ માતાજીના શરણે આવો છો। માતાજીની જે આજે ચૈત્ર નવરાત્રિ જે શરૂ થઈ રહી છે, એ હિન્દુ પર્વ પ્રમાણે આપણું જે નવું વર્ષ કહેવાય, અને ચૈત્ર મહિનાની નવરાત્રિનો સખત મહિમા છે। અને જે નગરદેવી ભદ્રકાળી માનું જે સ્વરૂપ છે, જે આજે જે નંદી પર સવાર કરેલું છે, જે માતાજીના દર્શન કરીને જે અનહદ અહેસાસ ફીલ થાય છે કે માતાજી સાક્ષાત શક્તિ આપવા માટે બિરાજમાન છે। અને આને નવરાત્રિના 9 દિવસમાં જે માતાજીની શક્તિ મળે છે, એનો કોઈ વર્ડ્સ નથી કહેવા માટે। અને માતાજીનું જે સ્વરૂપ જોઈને માતાજીની સામેથી ઊભું થવાનું, આમ દૂર જવાનું મન નથી થતું, અને લોકો ભક્તો બહાર લાઈન લાગી છે, કેટલા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે। અને આ ચૈત્ર મહિનાની નવરાત્રિનું આ મંદિરમાં એક સ્પેશિયલ પણ છે કે બધા જ માટે લીમડાનું પાણી છે, હેલ્થ માટે બહુ જ સારું છે, તેનું પણ વિતરણ ફ્રીમાં છે, તો દરેક લોકોએ અચૂક એનો લાભ લેવો જોઈએ। થેન્ક યુ સો મચ। આપ જોઈ રહ્યા છો તમામ જે માઈ ભક્તો હોય છે તે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે શીશ ઝુકાવતા હોય છે, અને નગરદેવી તમામ લોકો ઉપર જે આશીર્વાદના જે વરસાદ છે તે કરતી હોય છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।